ચિકિત્સક મારી સાથે જોડાયેલા છે પ્રશાંતભાઈ ભીવાણી જોડાયેલા છે। પ્રશાંતભાઈ TV9 પર આપનું સૌથી પહેલા સ્વાગત છે। આમ તો ઘણી વખત આપણે ડિબેટમાં રૂબરૂમાં આ બધી ચર્ચાઓ કરતા હોઈએ છીએ, અલગ અલગ પ્રકારના વિડીયો, તંત્ર મંત્ર કરવું, અને એ આપના પોઈન્ટ ઓફ વ્યૂ અમારે સમજવા છે। આપ એક મનોચિકિત્સક તરીકે આ પ્રકારની જ્યારે લોકો તેમાં બિલીફ રાખતા હોય છે, એ શું તેમની મેન્ટાલિટી હોય છે, શા માટે તેઓ અંદર ને અંદર ઉતરતા જઈ રહ્યા છે? સૌથી મોટું છે સ્ટ્રેસ, સૌથી મોટું છે ડિઝાયર, સૌથી મોટું છે લાલચ। આ બધા જ પ્રોબ્લેમ્સ જે છે એના લીધે લોકો જ્યાં લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ના મરે કહેવતના પ્રમાણે લોકો એની અંદર ઇન્વોલ્વ થતા જાય છે, અને સામેવાળા જે દુતારાઓ છે એ પણ આનો ગેરલાભ ઉઠાવે છે। અંધશ્રદ્ધા જે છે એ એટલે રૂઢ થતી જાય છે કે એમાં કોઈ તર્ક નથી હોતો, એમાં કોઈએ કોઈને પ્રશ્ન પૂછવાની છૂટ નથી હોતી। હવે એક બહુ ઇન્ટરેસ્ટિંગ અત્યારે વાત કરું આપણા દર્શકો માટે કે આ જે કંઈ પણ વિધિ સિવિલની અંદર આપણે જોઈ એ બધી જોઈ શેના આધારે, તો કે ટેકનોલોજીના આધારે। તમે મોબાઈલમાં જોયું તો એ જે કંઈ પણ ભાઈએ આ બધું કર્યું તો એમને એટલી તો ખબર હશે ને કે ભાઈ કાં તો તમારી શક્તિથી બધાને પહોંચાડી દો બધાના મન સુધી, પણ એવું થઈ શકતું નથી। એમને પણ ટેકનોલોજીનો સહારો તો લેવો જ પડે છે। આ બાબત લોકોએ સમજવા જેવી છે, અને લોકોએ એ રીતે અંધશ્રદ્ધામાંથી મુક્ત થવું જરૂરી છે। કાગનું બેસવું અને ડાળનું ભાંગવું એ બંને બાબતો જો એક સાથે થતી હોય તો એનો અર્થ એવો નથી કે કાગડાને લીધે એ ડાળ તૂટી છે, એવું નથી હોતું। એ ઓલરેડી તૂટેલી જ હોય છે। એટલે અહીંયા આગળ જે મેડિકલ સારવાર જે આગળ આપણે જોયું એ જે પેશન્ટને કરેલી હોય એમાંથી એ સારો થવાનો જ હોય, અને એવા છેલ્લા સંજોગોમાં આ પ્રકારની વિધિ કે આ બધું કંઈક કરવામાં આવે તાંત્રિક જે કંઈ પણ પ્રક્રિયા, તો એવું પછી કહેવાય કે એના લીધે સારું થયું, એવું નથી હોતું। વૈજ્ઞાનિક રીતે જે કંઈ પણ પ્રક્રિયા થાય છે, જે સારવાર થાય છે એનાથી જ દર્દી સારું થાય છે, અને મોટાભાગના લોકોમાં આવી અંધશ્રદ્ધા ફેલાય છે એકથી બીજા લોકો સુધી એ અફવાના કારણે, અને આના કેટલાક માણસો હોય છે જે આવી અંધશ્રદ્ધાઓ ફેલાવાનું કામ કરે છે, અને એટલે એ કોઈ એને પ્રશ્ન પૂછતું નથી કે આવું કેમ થયું, અને એટલા માટે આ વસ્તુઓ વધારે ને વધારે અન્ય લોકો સુધી પહોંચે છે। બીજું મારે ખાસ કહેવું છે કે કેટલાક ભણેલા ગણેલા લોકો પણ આ બધાની અંદર માનતા હોય છે, કારણ કે એ લોકોને કોઈ એક સમસ્યાનો કોઈ છુટકારો મળતો નથી એવું એમને લાગતું હોય છે, ત્યારે આવું થાય છે। હું એવું ચોક્કસ કહીશ કે વૈજ્ઞાનિક રસ્તાઓ સિવાય માંદગીના બીજા કોઈ રસ્તાઓ નથી। બિલકુલ બિલકુલ, અને જે તમે આ વાત કરી, અને માર્કેટિંગ જ્યારે થઈ રહ્યું છે, આ પ્રકારનું પ્રમોશન પણ એ લોકો કરતા હોય છે, અને પ્રમોશન કરે છે ત્યારે પણ જરૂર તો સોશિયલ મીડિયાની, ડિજિટલની, ટેકનોલોજીની જરૂર પડતી હોય છે। ચર્ચાને આગળ વધારીશું। પ્રશાંતભાઈ, આપ લાઈન પર બન્યા રહેજો, એક બ્રેક લેવી છે, અને બ્રેક બાદ આ જે ચર્ચા જે આપના માટે છે, મહત્વની છે, સાંભળવા જેવી છે, મનોચિકિત્સક શું કહે છે, પણ એક બ્રેક બાદ।